નમસ્કાર, હું ચૌધરી પ્રિયદર્શન. સ્વાગત છે આપનું ખલાસી ન્યૂઝ ચેનલમાં. આપણે આવ્યા છે આજે ઘેરિયાવાવ કે જ્યાં ખૂબ મોટો પ્રશ્ન એક થઈ રહ્યો છે કે જેમાં આજે અહીં વરી ચાલી રહી છે. એ વરીના લીધે ગ્રામજનોને કસવાવ, ઘેરિયાવાવ, અમરગઢ એ 3 ગામોને સખત નુકસાન થઈ રહ્યું છે. એ ગ્રામજનોના પોતાના મકાન અને પશુપાલન માટે ખૂબ મોટો પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે. અને એ પ્રશ્નને નિરાકરણ માટે ગામજનોની એટલી જ માંગ છે કે આ ક્વોરીનું કામકાજ તત્વરે બંધ થવું જોઈએ અને કાયમ માટે બંધ થઈ જવું જોઈએ. મારું નામ એસી શશિકાંત, માતાશ્રી રતિલાબેન, પિતાશ્રી ગણપત કિલમ. આદિમ જાતિ આદિવાસી તરીકે અમે કસવાવ ગામે રહીએ છીએ. અમે 27 તારીખે અહીંયા ટપાલ આપવા માટે આવેલ. જે ટપાલ સ્વીકારવા માટે આટલે કોઈ જવાબદાર વ્યક્તિ ન હતા, જેથી અમે જવાબદાર વ્યક્તિ કોઈ હોય એની પૂછપરછ કરતાં કોઈ મળેલ નહીં. અને અહીં જે કામ કરે છે એ લોકોએ 100 નંબર પર ડાયલ કરતા પોલીસ સ્ટાફ આટલે આવેલ. એમને અમે જણાવેલ કે અમારે ટપાલ આપવી છે અને કોરીના જે માલિક હોય, જે જવાબદાર વ્યક્તિ એમની જોડે વાત કરવી છે. તો આટલેથી જવાબ મળેલ કે અત્યારે હાલ અહીં કોઈ નથી, આવશે તો મળશે. તો પછી અમે અહીંયા જ રોકાયેલા. પછી તે સમયે પણ કોઈ આવેલ નહીં. સાંજના સમયે આટલે ટ્રેક્ટરો છે 3 કોરીમાં, એ કાઢવાનો પ્રયત્ન કરેલ. 4 પોલીસ ભાઈઓ હતા. તો ગામના બીજા ભાઈઓ છે એમણે રોકવાનો પ્રયત્ન કરેલ અને રોકેલ તો ટ્રેક્ટરો અંદર જ હતા. હા, અમે નથી જાણ કરી, મારા તરફથી કોઈ જાણ નથી. કેમ કે અમારો કોઈ એવો કોઈ ઈરાદો નથી કે ઝઘડાનો કોઈ વિષય નથી. આટલે અમારે ખાલી ટપાલ આપી છે અને એમને જાણ કરવી છે. મારું ગામ અહીંયા કસવાવ છે અને બાજુમાં મારા જમીન છે. મારે નુકસાન થતી છે. આ લોકોને મેં બતાવ્યું પણ તો અમે એનો રસ્તો કાઢી આપીએ, અમે દિવાલ બનાવી આપું અને નુકસાન આપું, કઈ અમને કઈ આપ્યું નથી. અને આ મને જ કરો ને, અમે 3 એના હતા અહીંયા બંધ કરી કવરી તો 3 વર્ષ બંધ રાખી. પછી તોફાનો થયા ત્યારે તોફાનો થયા અને પછી કવરી બંધ થઈ ગઈ. કેટલા સમય માટે બંધ થઈ? 3 વર્ષ બંધ રહી. હા, અને માફ કરતે એને માફ કરતે પિલારો કરી નાખ્યા અને પૂરું કરી નાખ્યું, ઊંડું પણ કરી નાખ્યું, તો અહીંયા એ લોકોનો ગુનો જ નથી. હા, આ લોકો સરકાર સાથે બોલેલા છે એટલે સરકાર જ એવું કરાવે. હા, સરકાર એવું કરાવે. પછી મને હવે 2 વર્ષ થઈ પછી હવે ભાગીદારીમાં એ કામ કરતો છે. હા, કામ કરતો છે. અને અમને બધાને ઉલ્લુ બનાવી દેતા અને જે કેસ ચાલતા હતા એને સમાધાની કરાવી દીધી હાથવા. અને એ લોકોને ના પાડેલી હતી કે તમારા કોર્પોરેશન તમારા નહીં લાવવાનું. હવે ઝઘડો ઉભો થાય એવું છે. આ બધા માણસો ગામ જાણે 3 ગામ જોને માણસો કીધું પણ એ માયનાની બળજબરી આ લોકો આવેલા છે. અને હવે ટ્રેક્ટર નો કોઈ માણસ અહીંયા કોઈ અડક્યું નથી. પણ આ લોકો માન્ય નથી. પોલીસ ખાતું હાથે રહીને આ લોકો કાઢાવતા હતા એટલે ઝાપાઝૂપી થઈ ગઈ. હા, જે કઈ કાર્યો કરાવે ને પોલીસ ખાતા જ કરાયું છે. હા, અને માણસો અમારા આદિવાસીઓ ન પકડે, પેલા લોકોને નહીં પકડે. હા, પેલા લોકોને છૂટ મારવાની, એમ આ લોકોને મારો એમ કેવા માંગતા હતા. મતલબમાં આજે ક્વોરી ચાલે છે તેમથી તમને શું નુકસાન થઈ રહ્યું છે અને શા કારણથી તમે બંધ કરાવવા માંગો છો? હું લાલજીભાઈ રુસ્તમભાઈ ગામિત, ઉમરકચ્છ. મારું ગામ અહીંથી 230 મીટર જેટલું અંતર છે. અહીંથી સ્ટોન ક્વોરી ખરેખર અમને એટલું બધું સ્ટોન ક્વોરીથી નુકસાન છે કે એનું કોઈ વર્ણન નથી કરી શકાતું. હું 2009થી સતત આવેદનપત્ર કલેક્ટરશ્રી અથવા ગાંધીનગર વારંવાર આપતા આવ્યા છે. તે આવેદનપત્ર તરફ હજુ સુધી જે જોઈએ તેવી કાર્યવાહી થઈ નથી. હમણાં લાસ્ટ આ છેલ્લે 28/8/2023 ને 18/9/2023 આ છેલ્લા અમે આવેદનપત્ર આપ્યા. પત્ર આપ્યા બાદ અહીં જે તપાસ કરવામાં આવી, ભ્રષ્ટાચારીની ટીમ તપાસ ટીમ અહીં તપાસ માટે આવી હતી. ત્યારે તપાસ કરતા માલુમ પડ્યું કે લીજ વિસ્તારથી 500 મીટરની અંદર 90 મકાનો આવેલા છે. તપાસ કરતા એવું માલુમ પડ્યું હતું. તે પહેલા હજુ ભ્રષ્ટાચાર એમ જ કે 500 મીટરમાં કોઈ ગામ નથી, કોઈ રહેઠાણ નથી એવું કહીને એ લોકો લીજને રિન્યુ કરતા હતા. એટલે જે ખરેખર વાસ્તવિક જે સત્ય હકીકત છે એમ કે લીજથી 500 મીટરની અંદર 90 મકાનો આવેલા છે. આવા વિસ્તારમાં
આ લીઝને રિન્યુ કેવી રીતના કરી શકાય એમ લીઝને પરવાનગી જ ના આપી શકાય છતાં ગેરકાયદેસર આવા અધિકારીઓ આ લીઝને પરવાનગી આપીને ગામ લોકોને જે કંઈ મિલકત છે, જમીન છે, મકાન છે એની સાથે નુકસાની કરીને આગેવાનો ગામજનોને પાયમાલ કરી રહેલા છે. તો તમે જેવું કેવું છે કે મકાન છે કે ખેતીવાડી છે એમને નુકસાન થઈ રહ્યું છે, હવે નુકસાનમાં તમે કહી શકો કે કઈ નુકસાન થઈ શકે છે? અમે જે તે સમયે ભૂસ્તરશાસ્ત્રી ટીમને રૂબરૂ ફોટોગ્રાફીથી એ લોકોની ટીમ પણ ઘરો ફરીને જોયું છે ને ફોટા પણ પાડેલા છે. એટલે એ લોકોને ખબર જ છે કે નુકસાન તો છે જ, મકાનો બધા ક્રેક થયેલા છે, તૂટેલા છે, જમીનમાં પાવડર ઉડેલા છે. ખેતીવાડી અધિકારી વ્યારાથી અભિપ્રાય પણ આપેલો છે કે આ જમીનમાં જો આ પાવડર ઉડે છે તો વર્ષ આ પાવડર પડવાથી ફળદ્રુપતા ઘટી જશે એવો અભિપ્રાય ખેતીવાડી અધિકારીએ પણ આપેલો છે. ઉપરાંત જિલ્લા જળ નિગમ જે વાસ્મોની ઓફિસ છે એમણે પણ લેખિતમાં અભિપ્રાય આપેલો છે કે આ 200-250 ફૂટ ઊંડી ખાણ છે, એમાં જો તમે બ્લાસ્ટિંગ કરશો તો 500 મીટરની ત્રિજ્યામાં પીવાનું પાણી રહેશે નહીં એમ ચોખ્ખો અભિપ્રાય એમણે પણ આપેલો છે. છતાં પણ અધિકારીઓ માનતા નથી. અમે એ લોકોને વારંવાર અમે આ ખેતીવાડી અધિકારીના જે જિલ્લા જળ એકમના જે અભિપ્રાય છે અમે આપતા આવ્યા છે કલેક્ટરશ્રીને કે ભૂસ્તરશાસ્ત્રીને, છતાં પણ એ લોકો માનતા નથી. જબરજસ્તી આ લોકો ગમે તેમ કરીને લીઝને જ ચાલુ રાખવાની કોશિશ કરી રહેલા છે. આપણી સાથે ગામની કેટલીક બહેનો પણ છે, વડીલ બહેનો પણ છે, દાદી પણ છે. એમની પાસે આપણે જાણીશું કે દાદી આપણને શું કહેવા માંગે છે અને એમની શું માંગ છે. આ અમે પહેલી શરૂઆતમાં જ્યારે અમે બંધ કરવાની માગણી હતી ત્યારે એ લોકો એમ કહે કે આ બરોબર છે. મનીષભાઈ એમ કહે કે મારું ઘરનું આ પોઝિશન છે, ધુજારી લાગતી છે. હવે જ્યારે એને મેનેજરમાં લઈ લીધો ત્યારે એની ધુજારી જતી રહી, મકાનની ધુજારી જતી રહી. હવે એ મેનેજરમાં આવી ગયો એટલે એને પૈસાના ઢગલોબંધી પૈસા મળવા માંડ્યા એટલે એ એવી માગણીને સ્વીકાર કરતો નથી. પછી છે ને ઝઘડો થયો એટલે 3 વર્ષ સુધી આ કોરી બંધ રહી. પછી એને જ પાછી ચાલુ કરાવી. એટલે હવે પાછી અમે ત્રીજી વાર બંધ કરાવ્યું ત્યારે 2 વર્ષ પાછી ચાલુ રહી. હવે પાછી આ અમને પાણીની બહુ તકલીફ પડે છે. આટલું અંદર જતું રહ્યું પાણી. હવે અમને આખો દિવસ પણ ઘરમાં પાણી મળતું નથી. એટલે અમારે આ નહીં કરીએ તો હવે એ લોકો શું કરવા? તો અમે આવેદન પત્ર આપ્યું તો એ સ્વીકારવા નથી માંગતા. હવે અમે દિલ્હી સુધી કે ગાંધીનગર સુધી પહોંચાડ્યું તો હવે અમે શાંતિ સંમેલન એ કરતા શાંતિથી આ બંધ થઈ જાય એવી અમારી માગણી છે. એ લોકો આવ્યા અને હાથે રહીને આ બધો માલ મૂકેલો છે, ટ્રેક્ટર ને મશીન ને બધું એ લોકો હાથે રહીને કાઢવા માંગતા હતા. જ્યારે અમે અહીંયા એ લોકો હાથે રહીને કાઢવા માંગે અમે બંધ કરવાનું કીધું કે અહીંથી આ બધું મશીન કાઢવાનું નથી, ટ્રેક્ટર નું બધું. તો એ લોકો સાથે રહીને આવ્યા ને એક જમાદાર ભાઈ હતા એ વિધાઉટમાં હતા. જ્યારે એના પર અમે ઝપાઝપી થવા માંડી ત્યારે જમાદારે કીધું કે હું જમાદાર છું. ત્યાં સુધી એને જવાબ નહીં આપ્યો. તો હવે તમે જાણી જોઈને આવું કરાવતા છે ને. અમારે એ માંગ છે કે બંધ કરવાની માંગણી છે. હવે એ લોકો જાતે એ કરે, જાતે હાથે રહીને ચાલુ કરાવવા માંગતા છે એવી અમારી માંગણી છે. એટલે હવે એ અમે બંધ કરાવવા માટે અમને જરૂર છે. તમે અહીંયા કેટલા દિવસથી છો? આ 4થો દિવસ ચાલે છે. રાત દિવસ અહીંયા પડી? હા, રાત દિવસ અહીંયા અમે પડ્યા રહે છે. આ બધો અમારે આ જો બધા બેઠેલા છે એટલા બધા અહીંયા છે. હવે એ લોકો અહીંયા ઓછા થવા માંડે એટલે પોલીસ સાથે એ લોકો આવીને ગાડી આ કાઢવા માંડ્યા ટ્રેક્ટર ને એવું. તો હવે એ અમારે સાબિત જોઈએ કે નહીં? બરાબર. તો હવે એ લોકો હાથે રહીને એવું કરાવતા છે એમ અમારે મંતવ્ય છે. બરાબર. આ બેન શું છે? એ બેનને શું થયું છે? તમારી સાથે છે એમને? એને છે ને ઝપાઝપીમાં ધક્કા લાગી ગયેલો છે એટલે એના ફ્રેક્ચર થઈ ગયેલું છે હાથમાં. બરાબર. તો હવે એને નાની પોરી છે હવે કોણ એ મજૂરી કરીને ખાતી છે તો કોણ પૂરું કરવાનું છે? એ લોકો પૂરા કરવાના છે. બરાબર. અમારે એટલે અહીંયા જે છે તે અમને કોઈ પૈસા આપવાનું છે, અહીંયા બેઠેલા છે તે લોકોને મજૂરી આપવાના છે. તો આ બંધ કરવાની જરૂર છે અમારે. એ લોકો ભૂસ્તરશાસ્ત્રીએ તો કીધું જ કે આ બધું ગેરકાયદેસર છે અને ચાલે છે ને બધી આમ જે રીતે આ કોરી છે એનું જે લિમિટ છે એનાથી વધારે થઈ ગયેલું છે, છતાં પણ એ ચાલુ છે. એટલે ભૂસ્તરશાસ્ત્રીએ તો એ એવું કીધું જ છે
કે આ તો ખોટી રીતે જ ચાલે છે એમ છતાં પણ એ લોકો ચલાવી રહેલા છે એમ એ કોરીમાં જે મેનેજર તરીકે કામ કરે છે મનીષભાઈ કરીને એ ભાજપના કાર્યકર્તા છે અને એ એવું કહેવા માંગે છે કે અમે ભાજપ સરકારના કાર્યકર્તા છે એટલે આ કોરી કોઈ દિવસ બંધ થશે નહીં અને કરવા દઈશું નહીં એવી ધાક ધમકી આપે છે ગામ લોકોને. તો સરકાર પાસે તમારી શું માંગણી છે? સરકાર પાસે તો એટલી જ માંગણી છે કે અમને ઘણું આટલા વર્ષોથી અમે નુકસાન સહન કરતા આવ્યા છીએ. હવે જે લોકો વડીલો હતા એ તો નુકસાન સહન કરી ગયા પણ આજના શિક્ષિત વર્ગ છે અત્યારે ભણેલા શિક્ષિત વર્ગ છે એ સહન નહીં કરી શકે હવે એટલે અત્યારે તો સરકાર પાસે એટલી જ માંગણી છે કે આ સદંતર જ બંધ થવી જોઈએ.